સિંહ રાશિમાં મંગળ કેતુની યુતિ 6 જૂનથી 28 જુલાઈ દરમિયાન 51 દિવસનો સમય, જે ખૂબ જ કષ્ટદાયક છે. અને અગાઉ પણ મેં વાત કરી હતી. બીજું, એની સાથે રાહુ અને શનિનો દ્રષ્ટિ સંબંધ. શનિ મહારાજ કુંભ રાશિમાં, શનિ મહારાજ મીન રાશિમાં અને રાહુ કુંભ રાશિમાં. હવે આપણે એ જોઈએ કે મંગળ શું છે. તો મંગળ યુદ્ધનો કારક છે, મંગળ અગ્નિનો કારક છે, મંગળ લોહીનો કારક છે, મંગળ ઘટનાને અંજામ આપવાનો કારક છે. અને એની સાથે કેતુ, મંગળનો 5 અંશનો મંગળ છે, 28 અંશનો કેતુ છે અત્યારે સિંહ રાશિમાં. અને સિંહ રાશિ પોતે અગ્નિ તત્વ છે. મંગળના પાવરમાં 10 ગણો વધારો કરનાર કેતુ છે. જ્યારે મંગળનો પાવર 10 ગણો થઈ જાય ને, એટલે બચવાનો ક્યાંથી પણ કોઈ રસ્તો ન નીકળે. તમે જોયું અત્યારે. હવે તમે એ જોઈ લો કે સિંહ રાશિમાં મંગળ કેતુની યુતિ, અને મંગળની રાશિ કઈ તો મેષ અને વૃશ્ચિક. અમદાવાદની રાશિ કઈ છે? મેષ. એરલાઇનની રાશિ કઈ છે? મેષ. આ બધું યોગાનું યોગ, અને આ બધું થઈ જવા તમે જોઈ રહ્યા છો કે બધું થઈ રહ્યું છે. મેષ રાશિ, એરલાઇન્સ, એરોપ્લેન મેષ રાશિ, અને એનામાં જે 1 લાખ લીટર પેટ્રોલ હતું, એ પેટ્રોલનો કારક કોણ? તો રાહુ. અને રાહુનો સીધો સંબંધ મંગળ સાથે થયો. અને મંગળનો પાવર ઓલરેડી કેતુએ વધારી નાખ્યો હતો 10 ગણો. થોડોક સમય ન મળ્યો, થોડોક પણ સમય. અને અત્યારે મંગળ ને રાહુ તો, મંગળ ને કેતુ તો સેમ છે સિંહ રાશિમાં, પણ અત્યારે રાહુ અને શનિના દ્રષ્ટિ સંબંધ થઈ રહ્યા છે. બહુ ધ્યાનથી સાંભળજો. શું શું થઈ રહ્યું છે અત્યારે. અગ્નિના બનાવો વધી રહ્યા છે, અગ્નિકાંડો થઈ રહ્યા છે, યુદ્ધના પ્રલયની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, દેશ વિદેશોમાં યુદ્ધ થઈ રહ્યા છે. હજી ઘણું બધું આવી રહ્યું છે. મંગળ અને કેતુ આ 28 જુલાઈ દરમિયાન બહુ સાચવવા જેવું છે. રાહુનું કામ છે ઘટના કરવી, મંગળનો કામ છે ઘટનામાં અંજામ આપો, ઘટનાને સક્સેસ કરવું, ઘટના સુધી લઈ જવું, અને ઘટનાને ઘટિત કરવી. આ મંગળનું કામ છે. કેતુનું કામ છે જેની સાથે બેસવું, એનો પાવર 10 ગણો વધારવો. તો અત્યારે ભૂકંપના પણ બનાવ થઈ શકે છે, પ્લેન ક્રેશ હજી પણ થઈ શકે છે 28 જુલાઈ દરમિયાન. સાચવવા જેવું છે. આ 51 દિવસનો સમય પ્લેન ક્રેશ પણ કરી શકે છે, હજી પણ અકસ્માત પણ કરી શકે છે. 2-3 દેશોમાં યુદ્ધ ચાલુ છે, હજી 2 દેશોમાં યુદ્ધ ચાલુ થઈ શકે છે. આ પરિસ્થિતિ જ તમે જોઈ લો. આ પરિસ્થિતિ એટલી વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે. આપ સૌ જોઈ રહ્યા છો ન્યૂઝમાં, રોજ નવા આગના બનાવ વધી રહ્યા છે. તો હજી પણ એક ધાર્મિક સ્થાન, જે ધાર્મિક સ્થાન છે, ત્યાં ભૂસ્ખલન થઈ શકે છે, ત્યાં પણ તબાહી થઈ શકે છે કોઈક મોટા ધાર્મિક સ્થળમાં. અને આકાશી વીજળી, આ મંગળનું જ છે બધું. આકાશી વીજળીથી પણ સાવચેત રહેવું. આકાશી વીજળીથી પણ બહુ બધું નુકસાન થશે. ક્યાંક વરસાદ ઓછો તો ક્યાંક તબાહી થઈ શકે છે. આ મંગળ અને રાહુ, કેતુ અને શનિના દ્રષ્ટિપાતથી થઈ રહ્યું છે. જે લોકોની કુંડલીમાં મંગળ શનિની યુતિ છે, જે લોકોની કુંડલીમાં
મંગળ રાહુના અંગારક યોગ થઈ રહ્યા છે. જે લોકોની કુંડલીમાં મંગળ કેતુના અંગારક યોગ થઈ રહ્યા છે એ બધાને સાચવવા જેવો સમય છે. આ 28 જુલાઈ સુધી સાવચેત રહેવું, નહીં તો અકસ્માત પણ થઈ શકે છે, તમારા ઝઘડાઓ પણ થઈ શકે છે અને તમને મૃત્યુ તુલ્ય કષ્ટ પણ આવી શકે છે. શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. માટે આજે લાઈવ થવાનું એટલે જ હતું કે જે લોકોની કુંડલીમાં મંગળ કેતુના યોગ છે, અંગારક મંગળ સૂર્યના અંગારક યોગ છે, જેની કુંડલીમાં મંગળ નો સંબંધ કોઈ અગ્નિ તત્વ ગ્રહથી છે, મંગળનો સંબંધ રાહુથી બને તો અંગારક બને, મંગળનો સંબંધ સૂર્યથી બને તો અંગારક બને, મંગળનો સંબંધ કેતુથી બને તો અંગારક બને, અને મંગળનો સંબંધ શનિથી બને તોય પણ એક વિસ્ફોટ યોગ બને છે. તો આપ સૌને મંગળ અને કેતુની યુતિ, દ્રષ્ટિપાત કે પ્રતિયુતિ તમારી કુંડલીમાં થઈ રહી છે. અચ્છા, તમારા પાસે કોઈ કુંડલી પણ નથી તો આપ શું કરી શકો, આપ શું સાવચેતી રાખી શકો એના માટેનું હું તમને એક વિધિ બતાવીશ. તમારી કુંડલીમાં તમને નથી ખબર કે કેવા કેવા યોગ છે, તો ખાસ કરીને મંગળને પોઝિટિવ કરો. મંગળ છે એ અગ્નિ તત્વ છે, તમને ઘટનાઓ સુધી લઈ જાય છે. ખાસ કરીને મેષ રાશિના જાતકો સાંભળજો, મેષ રાશિના જાતકો, ત્યાર પછી કર્ક રાશિના જાતકો, જે લોકોની કર્ક રાશિ છે, ત્યાર પછી ધન રાશિના જાતકો, ત્યાર પછી કુંભ રાશિના જાતકો, સિંહ રાશિના જાતકો અને મીન રાશિના જાતકો. આટલા વ્યક્તિઓ, આટલી જે રાશિઓ છે એ લોકોને ખાસ સાવચેત રહેવું. એ લોકો સાથે અકસ્માતના યોગ બને છે. કારણ કે અમદાવાદની રાશિ મેષ હતી, મેઘાણી નગર સિંહ રાશિ, એરલાઇન્સ મેષ રાશિ, એનામાં તેલ જે ભરેલું હતું પેટ્રોલ 1,00,000 લીટર, એનો કારક પણ રાહુ છે. તો આપ સૌને વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક મંગળને નેગેટિવમાંથી બહાર નીકળી અને મંગળ ને કેતુને પોઝિટિવ કરો. ફક્ત એક જ ઉપાય, ગણપતિ ઉપાસના, જે મંગળના ખરાબ તત્વોમાંથી આપણને ઊભું કરી શકે છે. શું કરી શકો? ગણપતિ ઉપાસના. ગણપતિ ઉપાસનામાં સૌ પ્રથમ ગણપતિ મહારાજનો ઘીનો દીવો કરી, કંકુનો ચાંદલો કરી, ચોખા લગાડી, અંબીલ ગુલાલના છાંટણા કરી અને ગણપતિ અથર્વ શીર્ષનું પાઠ કરશો ને તો મંગળની નેગેટિવ માંથી આપણે બહાર નીકળી શકશું.